બગદાણાની બબાલને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા જે સતત આક્ષેપો જયરાજ આહિર પર લગાવી રહ્યા છે તે મામલે એસઆઈટી દ્વારા જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યો છે અને આજે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારની ઓફિસ ખાતે જયરાજ આહિરને હાજર રહેવા માટે નિર્દેશ કરવામાં આવ્યો છે। અને આ સમગ્ર જે કેસમાં આજે જયરાજ આહિરની પૂછપરછ થવાની છે ત્યારે શું મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતભરમાં છેલ્લા 25 દિવસથી ચર્ચાનું કેન્દ્ર બનેલા ભાવનગર જિલ્લાના બગદાણા ગામનો બનાવ, જેમાં કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર 8 જેટલા શખ્સોએ જે જીવલેણ હુમલો કર્યો હતો, આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। કોળી સમાજના લોકો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે। ઠેર ઠેર આવેદનપત્રો પાઠવવામાં આવી રહ્યા છે અને આ મામલે એસઆઈટીનું ગઠન થોડાક સમય પહેલાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું। હાલ આ કેસની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે। 11 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે થોડાક દિવસ પહેલાં એસઆઈટી સમક્ષ આ કેસના પીડિત નવનીતભાઈ બાલદિયા પોતે હાજર થયા હતા। તેમણે નિવેદન નોંધાવ્યું હતું, જેમાં 15 જેટલા મુદ્દાઓ છે તેમણે એસઆઈટી સમક્ષ મૂક્યા હતા અને દિશામાં તપાસ કરવાની તેમણે માંગ કરી હતી, જેમાં તેમણે સીધા ગંભીર આક્ષેપો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે કર્યા હતા। ત્યારે આ ઘટનાને લઈને જે આક્ષેપો સતત તેઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ બાબતે એસઆઈટી એક્શન મોડમાં જોવા મળી રહી છે અને મહત્વના સમાચાર મળી રહ્યા છે। આજે ભાવનગરના રેન્જ આઈજી કચેરી ખાતે એસઆઈટી દ્વારા જયરાજ આહિરને સમન્સ પાઠવવામાં આવ્યો છે અને 5 વાગે ભાવનગર રેન્જ આઈજી કચેરીએ ઉપસ્થિત રહેવા માટેનો નિર્દેશ કરવામાં આવ્યો છે। જ્યાં સમગ્ર કેસમાં આક્ષેપો જયરાજ આહિર પર થઈ રહ્યા છે તે મામલે હવે જયરાજ આહિર પોતે આ કેસમાં ઇન્વોલ્વમેન્ટ નથી ને આ નિર્દોષ છે તે વાત છે એસઆઈટી સમક્ષ તેમને સાબિત કરવાની રહેશે, કેમ કે કોળી આગેવાનોએ જે તેમના ફાર્મ હાઉસના કેટલાક વિડીયો હોય, આરોપીઓના જે વિડીયો હોય તે વાયરલ કર્યા હતા અને તેમાં કેટલાક ગંભીર આક્ષેપો કર્યા હતા। ત્યારબાદ આ મામલો છે તે બધું વિચક્યો હતો। ત્યારે હવે આ કેસ બાબતે પૂછપરછને લઈને મહત્વના ખુલાસા છે તે આજે થઈ શકે છે। જયરાજ આહિર શું પુરાવાઓ છે તે મૂકવાના છે। અગાઉ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત દરમિયાન તેમણે આ કેસમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ તેમનું નથી તેવી વાત કરી હતી, પરંતુ આ વાત કોળી આગેવાનોના ગળે નથી ઉતરી રહી। ત્યારે હવે એસઆઈટીના તપાસમાં દૂધને દૂધને પાણીનું પાણી થવાનું છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે એક તરફ કોળી સમાજનું સંમેલનની જાહેરાતો ચાલી રહી છે, બીજી તરફ જયરાજ આહિરની આજે પૂછપરછ થવાની છે, ત્યારે શું મોટા ઘટસ્ફોટો થવાના છે। દર્શક મિત્રો, બગદાણાની બબાલથી જોડાયેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।